જામનગરમાં સરકારી ખરાબાની જમીનમાં કૌભાંડ સામે આવ્યું છે। જમીન ગેરકાયદે પચાવી પાડવાનું આખું કૌભાંડ સામે આવ્યું, જેમાં આરોપીઓએ બનાવટી નકશા અને દસ્તાવેજ બનાવ્યા હતા। સરકારી જમીનની અંદાજિત કિંમત છે 2,80,00,000 રૂપિયા। સરકારી જમીનમાં ગેરકાયદે 66 જેટલા પ્લોટ પચાવી પાડવામાં આવ્યા, તો ખોટી સંસ્થા ઊભી કરી રહેણાંક હેતુ માટે 11 પ્લોટ તો વેચી નાખ્યા હતા। જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશન નામે ખોટી સંસ્થા ઊભી કરવામાં આવી, ત્યારે પોલીસે 6 સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મનસુખ ભટ્ટી, આમદ ખફી સહિત 6 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉપેન્દ્ર જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, આખું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું? જે ખોટા દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે, કોની મદદથી બનાવવામાં આવ્યા? જી, ચોક્કસથી જણાવી દઉં કે જામનગર શહેરના રણજીત સાગર રોડ ઉપર આવેલા રેસિડેન્સ નંબર 1125માં સરકારી ખરાબા ઉપરાંત બાજુમાં જે નદી કાંઠાની નંબર વગેરે જે જમીન અંદાજે 8,586 ચોરસ મીટરની જગ્યાના ઉપરોક્તમાં શખ્સો માલિક ન હોવા છતાં છળકપટથી ઈરાદાથી આ શખ્સોએ તેના ખોટા નકશા બનાવી તેમાં પ્લોટ પાડી દીધા હતા। તે પ્લોટના ખોટા વેચાણ કરાર પણ ઉભા કરાવી જામીનગીરીમાં ફેરવી મધ્યમ વર્ગના માણસોને લલચાવી, ફોસલાવી અને છેતરપિંડીના ઈરાદે વેચાણ કરી નાખવામાં આવ્યું હતું। નાણામાળીની પહોંચ બનાવી આપી ઉપરોક્ત જમીન જે તે વ્યક્તિઓને ફાળવી પણ દેવામાં આવી હતી, જેમાં જય સરદાર નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામથી ઉપરોક્ત કૃત્ય કરવામાં આવ્યું હતું। જેના પગલે સર્કલ ઓફિસરે ખુદ ફરિયાદી બની રૂપિયા 2.80 કરોડની જમીન પચાવી પાડવા અંગે ઉપરોક્ત શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો નોંધવામાં આવ્યો હતો। જેમાં પોલીસે મનસુખ ભટ્ટી, આમદ ઉમર ખફી, નુરમદ ઉર્ફે બોધ ચાવડા, રાજેશ મારુ, યજ્ઞેશ રાણપરિયા અને જગદીશ ચોવટિયા નામના 6 શખ્સો વિરુદ્ધ શહેરના સિટી એ ડિવિઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। શહેરમાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદથી ભૂમાફિયાઓમાં હાલ તો ફફડાટ ફેલાયો છે। બિલકુલ, આભાર ઉપેન્દ્ર તમામ વિગતો